સ્વાગત છે આપણા નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હેતલ ભગત. સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નના આયોજન માટે બેઠક યોજાઈ હતી. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નના આયોજન માટે સમાજના પ્રમુખ લેબાજી ઠાકોરના નિવાસસ્થાને મીટિંગ યોજાઈ હતી. સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજના સમૂહ લગ્નનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. તેના ભાગરૂપે આજરોજ સમૂહ લગ્ન કોરડ ગામ ખાતે આ પ્રસંગે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઠાકોર સમાજના પ્રમુખ સાંતલપુર તાલુકાના લેંબાજી ઠાકોરના નિવાસસ્થાને ઠાકોર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો કોયડા મુકામે મિટિંગ કરેલ હોય, જેમાં સમૂહ લગ્ન કોયડા મુકામે રાખવામાં આવે. એમાં સર્વની સંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. એમાં કોઈ વાદ વિવાદ નહીં. રાધનપુરવાળા રાધનપુરની રીતે કરે, સમીવાળા સમીની રીતે કરે અને સાંતલપુર તાલુકાના સમૂહ લગ્ન કોયડા મુકામે રાખવામાં આવેલ છે. એમાં તમામ સમાજના આગેવાન હાજર છે અને તમામ સમાજના અહીંયા સર્વની સંમતિથી આ નિર્ણય લેવામાં આવેલ છે. સાંતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવા માટે મીટિંગો યોજાઈ હતી, તેમજ ઠાકોર સમાજના લેંબાભાઈ સમૂહ લગ્નના દાનરૂપે શુભ શરૂઆતથી હાકલ કરી હતી. કોયડા મુકામે સાંતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો દ્વારા મિટિંગ મળી, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કોરડા મુકામે ચોથો સમૂહ લગ્ન સાંતલપુર તાલુકાના કોરડા ગામે યોજવાનો આજે દરેક ગામના આગેવાનો સાથે મળી અને સમૂહ લગ્ન યોજવાનો નિર્ણય કર્યો છે. બાબરોલીના નિવાસી ધારસીસિંહ ઠાકોર ₹1 લાખ સમૂહ લગ્ન પેટે દાનની શરૂઆત કરી હતી. અમારા ઠાકોર સમાજમાં ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજમાંથી આ સાંતલપુર તાલુકાની અંદર સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે, ત્યારે આખો સાંતલપુર તાલુકાના 43 ગામમાંથી 43 ગામના ઠાકોર સમાજ આહવાન કરીને લેબાબાના આગેવાની હેઠળ અમે બધા સૌ સાથે મળી અને અમારા સાંતલપુર તાલુકાનું ભવ્ય આયોજન કરી અને આ સમૂહ લગ્ન અમે નું આયોજન કરશું. દીપક સથવારા, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.